આજે આપણે ગણિતમાં સંખ્યાની રમત રમીશું અથવા તો સંખ્યા વિશે થોડું આપણે જાણીશું. સંખ્યાઓ અલગ અલગ પ્રકારે હોય છે, જેમ કે 1, 2, 3, 4, 5, 6. આ બધી જે સંખ્યાઓ છે, જે 1, 2, 3, 4, 5, તેને આપણે ક્રમિક સંખ્યા કહેવાય. કેવી કહેવાય? ક્રમિક સંખ્યા. હવે આપણે બીજું જોઈએ. સંખ્યાઓમાં બીજી આવે એકી સંખ્યા, બેકી સંખ્યા. કોઈને ખબર છે એકી સંખ્યા અને બેકી સંખ્યા એટલે શું? ચલો આપણે પહેલા એકી સંખ્યા વિશે જાણીએ. એકી સંખ્યા વિશે કોઈને જાણકારી ના હોય તો કહું. એકી સંખ્યા એટલે કે એક સંખ્યા અલગ રહે, બે ની જોડી થાય એટલે બેકી સંખ્યા થઈ જાય. ધારો કે 1 એકી સંખ્યા છે, 2 તો 2 ની જોડી થાય છે, 2 ની આવે તો 3 આવશે, કારણ કે 2 ની જોડી અને 1 અલગ રહે છે એટલે 3. ના સમજાયું તો 1, 2 અને 3 આ 2 ની જોડી થઈ ગઈ અને એકલો એક અલગ રહી ગઈ એટલે એકી સંખ્યા કહેવાય. પછી આવે 5, પછી આવે 7. આ બધી એકી સંખ્યા છે. તેવી જ રીતે આપણે જોઈએ બેકી સંખ્યા. બેકી સંખ્યા તમને ખબર પડી જ ગઈ હશે કે કોને કહેવાય? કે જેની જોડી થતી હોય એ યુગ્મ પણ કહેવાય. તો પહેલી 2, પછી કઈ આવે 4, 6, 8, 9, સોરી 9 નહીં આવે, 9 એકી સંખ્યામાં આવશે 10.